નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે દુઃખોનો આવશે અંત 2025માં. તો આ ચર્ચા વિશેષ આપણે કરવા જઈ રહ્યા છીએ. કયા ગ્રહોની સ્થિતિમાં સુધારો થશે, કયા ગ્રહો છે આપણે લાભકારક બનશે, સાથે જીવનમાં 2025માં કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપના જીવનમાં પરિવર્તન આવી શકે. આપના જીવનમાં શનિ શું ફળ આપશે, ગુરુ શું ફળ આપશે, મંગળ શું ફળ આપશે, રાહુ શું ફળ આપશે, એ વિશેષ ચર્ચા આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે. સંપૂર્ણપણે જરૂર સાંભળજો જેનાથી આપ સાવધાની પણ રાખી શકો. જીવનમાં સાવધાની રાખવાથી નુકસાનથી બચી શકાય છે. એટલા માટે સાવધાનીની પણ વિશેષ ચર્ચા આપણે કરશું. સાથે મિત્રો ખાસ કરીને ગ્રહોની સ્થિતિ અત્યારે શું છે, ગ્રહોનું પરિવર્તન આવશે તો ગ્રહોની સ્થિતિમાં કઈ ભાવમાં આવશે એ પણ ચર્ચા કરશું. તો સૌથી પહેલા ગ્રહોની સ્થિતિ શું છે એ પણ સમજીએ. તો આપના સૂર્ય ભગવાન છે એ દ્વિતીય ભાવમાં છે, આપના શનિ છે ચતુર્થ ભાવમાં છે, રાહુ આપના પંચમ ભાવમાં છે, ગુરુ આપના સપ્તમ ભાવમાં છે, મંગળ છે એ આપના નવમ ભાવમાં છે, કેતુ આપના એકાદશ ભાવમાં છે. આ રીતે તમારે કુંડળીનું નિર્માણ થાય છે. હવે વાત કરીએ સૌથી પહેલા મંગળની. શા માટે? આપનો રાશિ સ્વામી છે. અને ખાસ કરીને મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ. ચંદ્ર રાશિ કોને કહેવાય? તો કે આપણી જન્મ કુંડળીમાં ચંદ્ર જે રાશિ લખી હોય એને ચંદ્ર કુંડળી કહેવાય, ચંદ્ર રાશિ કહેવાય. જેમ કે આપની જન્મ કુંડળીમાં 5 નંબરમાં ચંદ્ર લખ્યો હોય તો એને સિંહ રાશિ કહેવાય. એમ આપની જન્મ કુંડળીમાં જે ચંદ્ર રાશિ હશે એના ઉપર વિશેષ ચર્ચા કરીએ છીએ. આપના નામ તો ઘણા બધા હોઈ શકે, એ નામ ઉપર ચર્ચા નથી કરતા, રાશિ ઉપર ચર્ચા કરીએ છીએ. અને સાથે સાથે જન્મ ગ્રહો પણ આપણા જીવનમાં બહુ વિશેષ ફળ આપનારા બને છે. જ્યારે ગ્રહોની સ્થિતિ જન્મ કુંડળીમાં શુભ હોય તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે, જ્યારે જન્મ ગ્રહો અશુભ સ્થિતિમાં હોય તો અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. જેમ ગોચરના ગ્રહો આપણા જીવનમાં ફળ આપે છે એમ જન્મના ગ્રહો વિશેષ ફળ આપે છે. એટલે જન્મ કુંડળી પણ જોવી ખૂબ જરૂરી છે. સાથે મિત્રો ઘણા બધા મિત્રોના અમને કોલ આવે છે, ડાયરેક્ટ ફોન કરી પોતાનું નામ કીએ, પોતાની રાશિ કીએ અને એમ કહે કે અમને કહો. તો એક તો વાત જાણી લ્યો કે આપ સંપૂર્ણ રીતે વિડીયો બરાબર રીતે સાંભળો, સાથે સાંભળી અને પછી સમય સાથે કોલ કરો. ઘણા બધા વ્યક્તિઓ મોટી ઉંમર હોય છતાં વિડીયો સાંભળતા નથી અને ડાયરેક્ટ કોલ કરીને પોતાની રાશિ વિશે પૂછવા લાગે. તો આપને આપની રાશિ વિશે કંઈ જાણવું હોય, આપની જન્મકુંડ વિશે કંઈ જાણવું હોય તો એપોઇન્ટમેન્ટ એટલે કે મુલાકાતનો સમય, રૂબરૂ હોય તો મુલાકાતનો સમય આપીએ ત્યારે આવો, અથવા આપને ફોનમાં જાણવું હોય તો ફોનનો જે સમય આપીએ ત્યારે તમે કોલ કરો એટલે તમને જણાવી શકીએ. એમ કોઈ વ્યક્તિ તૈયાર ના હોય કે તમે કોલ કરો ને એ વ્યક્તિ તમારા માટે તૈયાર હોય, એ થોડુંક આપણે બુદ્ધિથી વિચારવું જોઈએ. સાથે જેની સાથે વાત કરીએ છીએ એને આપણે વિનમ્ર ભાવથી કોઈ પણ ચર્ચા કરવી જોઈએ. હવે વિનમ્ર ભાવ, અને ઘણા બધા વ્યક્તિઓ તો પોતાના ફોટા વોટ્સઅપમાં મોકલે છે, તો ફોટા ઉપર કોઈ જોતા નથી. અમે જે પણ જ્યોતિષની ચર્ચા કરીએ છીએ, જ્યોતિષ, ધર્મશાસ્ત્ર અને કુંડળી ઉપર વિશેષ ચર્ચા કરીએ છીએ. જો આપણે ઓનલાઈન જોડાવવું હોય તો ખાસ કરીને તમારી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને પછી તમારા જે અમારી સુનિશ્ચિત દક્ષિણા છે, એક કુંડળી જોવાની દક્ષિણા 500 રૂપિયા છે. સાથે આપને કુંડળી જોતી હોય તો પીડીએફ કરી અને તમને મોકલવામાં આવશે. એમાં દરેક પ્રકારના શાસ્ત્રોક્ત કુંડળી પ્રમાણે ઉપાય લખ્યા હશે. આપ કરી શકો એવા સરળ ઉપાય પણ લખ્યા હશે. આપને કુંડળી મોકલવામાં એમની દક્ષિણા છે 1100 રૂપિયા. સાથે જ્યોતિષ જોવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. આ સમયે કોલ કરીને એપોઇન્ટમેન્ટ નોંધાવવી જોઈએ. સાથે આપની પાસે જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તો રૂબરૂ આવવાનું રહેશે. એટલે રૂબરૂ તમારી પ્રશ્ન કુંડળીના માધ્યમથી તમને શાસ્ત્રોક્ત સરળ ઉપાય બતાવવામાં આવશે. મિત્રો હવે વિશેષ ચર્ચા કરીએ કે મંગળ ભગવાન તમારા જીવનમાં શું ફળ આપશે. મંગળ જ્યારે વક્રી થશે એટલે તમારે સૌથી પહેલા તો તમારા જાન્યુઆરી માસ જે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને ફેબ્રુઆરી માસ તબિયત વિશે તમારે સંભાળવું રહેશે. વક્રી મંગળ થવાથી અષ્ટમ ભાવમાં આવે અને મંગળ અષ્ટમ ભાવમાં આવવાથી તમારા
ખાવામાં, સાથે હવાનમાં, યાત્રામાં જતા હો તો ત્યાં ખાવામાં, પ્રવાસમાં જતા હો તો ત્યાં ખાવામાં આપને સાવધાની રાખવી જોઈએ. ખાસ કરીને ફેબ્રુઆરી માસ અને જાન્યુઆરી માસ આ બેમાં આપને તબિયત ન બગડે, પેટ તરફથી કોઈ તબિયત ન બગડે એની સાવધાની રાખશો તમારા માટે ઉત્તમ બની શકે. સાથે ખાસ કરીને મંગળ ભગવાન છે વક્રીની સ્થિતિ છોડી અને ઉચ્ચ રાશિમાં આવશે એટલે તમારા જીવનમાં સૌથી મોટું જે દુઃખનું કારણ બનતું હતું તબિયત બાબતમાં એ દૂર થશે. મંગળ છે એ આપને સાહસિક બનાવશે, મંગળ આપને પરાક્રમ બનાવશે, મંગળ આપના જીવનની અંદર પ્રભાવશાળી બનાવશે, જેનાથી જે પણ કાર્ય કરશો એ સાહસથી અને વિચારીને કરશો એટલે એમાં સિદ્ધિની પ્રાપ્તિ અવશ્ય થશે. મિત્રો, હવે મંગળની ચર્ચા કરી તો ખાસ કરીને ગુરુની ચર્ચા પણ કરવી ખૂબ જરૂરી છે. ગુરુ આપના જીવનમાં શું ફળ આપશે? કેમ કે 2025માં 3 ગ્રહો એવા છે એ રાશિ પરિવર્તન કરવાના છે અને આ ગ્રહો છે એ લાંબો સમય પછી પરિવર્તન કરે છે. જેમ કે ગુરુ છે એ 18 મહિના પછી રાશિ પરિવર્તન કરે છે, શનિ છે 2.5 વર્ષ પછી પરિવર્તન કરે છે, ચંદ્ર 2.25 દિવસમાં પરિવર્તન કરે છે, સૂર્ય 1 મહિના દિવસ પછી પરિવર્તન કરે છે. એટલે જે પ્રભાવશાળી બને, આપણા જીવનમાં પ્રભાવ પાડે એ ગ્રહોની સ્થિતિ જાણવી ખૂબ જરૂરી હોય છે. ગુરુ છે એ અત્યારે વૃષભ રાશિમાં તમારા સપ્તમ ભાવમાં છે અને સપ્તમ ભાવ છે એ વિવાહનો છે, સપ્તમ ભાવ છે એ દૈનિક વેપારનો છે, સપ્તમ ભાવ છે એ ભાગીદારીનો છે. ગુરુ ભગવાન સપ્તમ ભાવમાં છે અને જે 18 મે પછી 8મા ભાવમાં આવશે. સપ્તમ ભાવ તમારા માટે લાભકારક છે કે સૌથી પહેલા તો સપ્તમ ભાવમાં તમારો દૈનિક વેપાર છે અત્યારે ગુરુ ભગવાન સારી સ્થિતિમાં છે એટલે દૈનિક વેપારનો વધારો થશે. ભાગીદારી સાથે આપના માટે 18 મે સુધી, ખાસ કરીને 18 મે સુધી ભાગીદારીમાં આપના માટે લાભકારક છે. આપ જે કાર્ય માટે રૂકાવટ થતી હતી તે કાર્ય 18 મે સુધી તમારા પરિપૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે એમ કહી શકાય કે ગુરુ ભગવાન છે તમારા માટે લાભકારી છે. વૃષભ રાશિમાં છે એટલે વધારે લાભકારી છે. સાથે ગુરુ ભગવાનની દ્રષ્ટિ છે દ્વિતીય ભાવમાં પડે છે. દ્વિતીય ભાવ છે ધન ભાવ છે, દ્વિતીય ભાવ છે પરિવારનો છે, દ્વિતીય ભાવ છે વાણીનો છે. એટલે આપના પરિવારના જે સંબંધો પૂર્વકાળમાં તૂટી ગયા હતા તેમાં પણ સુધારો થશે. 18 મે સુધી તમારા માટે લાભકારક છે. ધનનો જે આપ બચત કરી શકતા ન હતા એ બચત પણ 18 મે સુધી તમારો સારું થશે. સાથે ખાસ કરીને તમારા માટે શનિની વાત કરીએ કે શનિની પનોતી તમારી પૂર્ણ થશે. ક્યારે પૂર્ણ થશે? તો કે 30 માર્ચે તમારી શનિની પનોતી છે પૂર્ણ થતા તમને લાભ થવાનો છે. તમારા દુઃખોનો અંત કયા ભાવથી કહું છું? તો કે આપ ખૂબ ચિંતા કરતા હતા, માનસિક ચિંતા કરતા હતા. જે કાર્ય સામાન્ય છે એ તમારું કામ વિલંબથી થતું હતું. જેમ કે તમારે કોઈ દુકાન લેવી હોય, ઓફિસ લેવી હોય, મકાન લેવું હોય, ચતુર્થ ભાવમાં શનિ છે એમાં કોઈને કોઈને વિઘ્ન થતું હતું. સાથે માતાની તબિયત બગડતી હતી, તેમાં પણ આપણે ખૂબ પરેશાની વધતી હતી. આપ કોઈ પણ કાર્ય કરો સુખ ભવનમાં તો એ કાર્ય પરિપૂર્ણ થતું ન હતું, તેમાં પણ લાભ થશે. શનિની પનોતી પૂર્ણ થતા 5મા ભાવમાં આવશે. સાથે આપને માતાની જે તબિયત બગડતી હતી તેમાં પણ રાહત મળશે. સાથે મિલકતના કોઈ પણ પ્રશ્ન હશે તેમાં પણ રાહત મળશે. આપની ચિંતા દૂર થશે. મન છે એ ખાસ કરીને આનંદમાં રહેશે. કેમ કે મન અશાંત રહેતું હતું જેનાથી સુખનો અનુભવ થતો ન હતો. ખાસ કરીને મિત્રો, માતા અને પિતા, હું ઘણી વખત આ વિશેષ ચર્ચા કરું છું કે એમના જીવનમાં જે માતા પિતાની સેવા કરે છે ને એને ગ્રહોનો પણ આશીર્વાદ મળે છે. હમણાંની જ વાત મિત્રો, હું કોઈ પણ જ્યોતિષ બાબતની જ્યારે ચર્ચા કરતો હોય ત્યારે વિવાદિત કોઈ પણ વાત કરવી ન જોઈએ. પણ હમણાંની એક કુંભ મેળાની વાત કરું છું, ખાસ કરીને એટલા માટે કે માતા પિતાની વાત આવી છે કે ઘણા બધા યુટ્યુબરો એક સાધુને, જે સાધુ કે IIT ના સાધુ છે અને પોતે અત્યારે સાધુ થઈ ગયા છે. મિત્રો એક વાત કરી દઉં, ગરીબો હોય કે ધનવાન હોય, જેને ત્યાગની ભાવના હોય ને એ સાધુ જ છે. સાથે સાધુનો મોટા મોટો ગુણ એ હોય છે કે પોતાના માતા પિતાનો આશીર્વાદ લઈ, માતા પિતાની સેવા કરી અને સાધુ બને ને તો એ યોગ્ય કહેવાય. જે માતા પિતાનો તિરસ્કાર કરે, જ્યાં માતા પિતાના અવગુણ ગાય, એ ખરેખર હજી એનામાં સાધુના ગુણ આવ્યા જ ન કહેવાય. મિત્રો ભાગવતનો બહુ સુંદર દાખલો છે
હિરણ્યકશિપુ અને પ્રહલાદની, નારદજીની કથા છે. નારદજીને પણ સાધુ સંતોએ એમ કીધું હતું કે તમારે જ્યારે અમારી સાથે આવવું હોય ને, તમારા માતાની સેવા કરો અને આશીર્વાદ દે પછી તમે સાધુ બની શકો. તો એક વાત યાદ રાખવી જોઈએ કે આવા હજી સારું એજ્યુકેશન છે છતાં પોતાના ગુણ જે સાધુ તત્વ આવવા જોઈએ એ આવ્યા નથી. જે નિંદા માતા પિતાની કરે ને એ સાધુ તત્વ જાગ્યું જ ન કહેવાય. આપણા ગ્રહમાનની પણ આવું છે કે માતા પિતાની સેવા કરે ને એમને ચંદ્ર અને સૂર્ય પણ આશીર્વાદ દે છે. તો આ વાત બહુ સમજવા જેવી છે. હવે એ કોઈ વ્યક્તિને શું સારા ગુણ આપી શકે? જે માતા પિતાના અવગુણ ગાતા હોય એ બીજાને શું સારા આશીર્વાદ દઈ શકે? એ વિષય જુદો છે, પણ આજે વિશેષ કહેવાનું મને મન થયું એટલે તમારી સમક્ષ મેં ચર્ચા કરી છે. સાથે મિત્રો, જે સાધુ પાસે ત્યાગની ભાવના હોય, સાથે જીવનની અંદર ઉપાસના હોય, જેની પાસે જ્ઞાન હોય, શાસ્ત્રનું, ધર્મશાસ્ત્રનું, આને જ ગુરુ બનાવવા જોઈએ, એમની મુલાકાત કરવી જોઈએ, તો જીવન ઉત્તમ બની શકે. હવે કેવલ ને કેવલ એજ્યુકેશનથી કોઈ સાધુ નથી થતા, એની પાસે ત્યાગની ભાવના હોવી જોઈએ. એ સાચા સાધુ માની શકાય છે. ઘણા બધા વ્યક્તિઓ જૈન ધર્મમાં આપણે જોઈએ છે કે ઘણા બધા ધનવાન વ્યક્તિઓ છે, ધનનો ત્યાગ કરી દે અને પછી પોતાનું સાધુત્વ સ્વીકારે છે. તો શું એ ત્યાગી નથી? કેવલ એજ્યુકેશન આટલું ભણ્યા છે ને એ સાધુ થઈ ગયા એટલે મહાન બનાવીએ, એ પણ યોગ્ય નથી. એટલે ખાસ કરીને મારી વિનંતી છે કે કુંભ મેળાની અંદર એવા સરસ મજાના શંકરાચાર્ય મહારાજ છે, ઘણા બધા સારા કથાકાર છે, એના વિડિયા બનાવી અને સમાજ સમક્ષ મૂકે તો એ યોગ્ય છે. એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખવું જરૂરી છે. મિત્રો, હવે વાત કરીએ, શનિની પનોતી પૂર્ણ થાય છે. પનોતી પૂર્ણ થતા આપને સારો માર્ગ મળશે. પણ રાહુ પંચમ ભાવમાં આવશે, શનિ પંચમ ભાવમાં આવશે. રાહુ પંચમ ભાવમાં આવવાથી ખાસ કરીને તમારે સંતાન બાબતની ખાસ કાળજી લેવાનો સમય છે. શા માટે મિત્રો? તો કે આપનું સંતાન સંગત દોષમાં ના આવી જાય એની ખાસ કરીને કાળજી લેશો. પણ શનિ પંચમ ભાવમાં આવવાથી સંતાનની પ્રાપ્તિ થવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. વિદ્યાર્થી માટે શનિ છે પંચમ ભાવમાં સારું ફળ આપે છે. આપની જે ઈચ્છા છે કે મારે શાળા સ્કૂલની અંદર સારી કોલેજમાં અથવા વિદેશ ભણવાની ઈચ્છા છે, જરૂર પૂર્ણ થશે. સાથે શનિ ભગવાન પંચમ ભાવમાં આવવાથી આપણે વિદેશથી લાભ થવાનો છે. આપણે વિદેશથી કોઈ બિઝનેસ ચાલતો હોય અથવા વિદેશમાં આપણે એજ્યુકેશન કરવાની ઈચ્છા હોય તો એ અવશ્ય પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ મિત્રો, રાહુ પંચમ ભાવમાં આવવાથી સાવધાની પણ રાખવી પડશે. કોઈ પણ મકાન લ્યો, જમીન લ્યો, ઓફિસ લ્યો તો ત્યાં સૌથી પહેલા તો એના દસ્તાવેજ હોય, એમના કાગળિયા હોય, એ તપાસીને આગળ વધવું જોઈએ. મિત્રો, હવે ખાસ કરીને ઉપાય બતાવું છું. આ ઉપાય કયા છે? તો કે વૃશ્ચિક રાશિના જાતકો માટે 5 ધાન્ય ભેગા કરી અને પક્ષીઓમાં નાખો, તમારા માટે ઉત્તમ બનશે. સાથે પ્રતિ દિવસ હનુમાન અષ્ટકનો પાઠ કરો. તમારી જન્મકુંડળી બતાવી અને મંગળનું રત્ન એટલે મૂંગા પંચાંગ કર્મ કરીને ધારણ કરો. મિત્રો, આવતું જીવન તમારા માટે ઉત્તમ બને એવી અભિલાષા સાથે ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ.